માતાજી મિત્રો, સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલમાં। તો દોસ્તો, આજે આપણે વાત કરવાના છે વિક્રમ ઠાકોરની નવી આવનારી ફિલ્મ, જેનું નામ છે દોસ્તો વિક્રમ આદિત્ય। જી હા દોસ્તો, તો દોસ્તો વિક્રમ ઠાકોરની નવા ફિલ્મની ઘણા બધા લોકો રાહ જોઈ રહ્યા હતા કે નવા ફિલ્મ 2025માં કયું આવવાનું છે દોસ્તો। તો અત્યારે તો મિત્રો કંઈ જ અનાઉન્સમેન્ટ નથી થયું, પણ વિક્રમ ઠાકોરે ખાસ લાઈવમાં કહ્યું હતું દોસ્તો કે સોરી દોસ્તો, જીતુ પંડ્યાએ કહ્યું હતું કે તમારી હેરસ્ટાઈલ બહુ સારી એવી લાગી રહી છે, એટલે તમારું ફિલ્મ અત્યારે કંઈક ચાલી રહ્યું છે અંદરો અંદર મિત્રો, ચર્ચા ચાલી રહી છે કે વિક્રમ ઠાકોરનું ફિલ્મ આર્મી વિશે બનાવવામાં આવે દોસ્તો। તો મિત્રો વિક્રમ ઠાકોરનું એક પણ ફિલ્મ આર્મી વિશે બનાવવામાં આવ્યું નથી, પણ દોસ્તો અત્યારે તે ચર્ચા કરી રહ્યા છે કે વિક્રમ ઠાકોરનું એક ફિલ્મ આર્મી વિશે આવવું જોઈએ। તો દોસ્તો તમારું શું મંતવ્ય છે એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, કારણ કે વિક્રમ ઠાકોરની ફિલ્મ આર્મી વિશે એક પણ ફિલ્મ નથી આવી દોસ્તો। તો આ 2025માં તમને આર્મી વિશે ફિલ્મ જોવા મળી શકે છે। તો દોસ્તો ફિલ્મનું નામ શું રાખવું જોઈએ? તો વિક્રમ આદિત્ય રાખવું પડે, કારણ કે દોસ્તો હિન્દી ફિલ્મમાં તમને ખબર જ હશે, જે અમુક ફિલ્મો હોય છે જે હીરા તરફથી જે હોય છે એવું જ ફિલ્મનું નામ હોય છે। તો આ ફિલ્મનું નામ પણ વિક્રમ આદિત્ય રાખવું પડે। તો તમારું મંતવ્ય ફિલ્મ વિશે શું છે એ પણ નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો દોસ્તો, કારણ કે વિક્રમ ઠાકોરની ફિલ્મ હજુ સુધી કોઈ અનાઉન્સમેન્ટ નથી થયું, પણ જીતુ પંડ્યાએ લાઈવમાં કહ્યું છે કે આર્મી વિશે એક ફિલ્મ વિક્રમ ઠાકોરની થવી જોઈએ, અને હેરસ્ટાઈલ જે છે એ જ હેરસ્ટાઈલમાં ફિલ્મ આવવું જોઈએ, એટલે આપણી માટે યાદગાર રહી શકે। અને નવા ફિલ્મનું જ્યારે પણ અનાઉન્સમેન્ટ થશે ત્યારે આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો આવી જશે ફાઇનલી। તો મળીએ છીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।